નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા 5 દિવસથી સાબર ડેરી અને પશુપાલકોનો મુદ્દો ચર્ચામાં છે. ટેન્કર હાઈવે પર ખાલી કરી દૂધની નદીઓ વહેડાવવાના જે દ્રશ્યો છે એ પણ ચર્ચામાં હતા. મુદ્દો ભાવફેરનો હતો. આંદોલન થયું, ખેડૂતો સામે કેસ થયા. એક ખેડૂતની આંદોલનમાંથી પરત ફરતા સમયે તેમનું મૃત્યુ થયું. તો ઘણા બધા મુદ્દાઓ હતા અને આખરે સાબર ડેરીના સત્તાધીશો ઝૂક્યા છે. આજે પરિસ્થિતિ એવી થઈ કે જે વધતો આક્રોશ છે અને તેમાં પણ રાજકારણના દાવપેચ, એમાં દરેક પક્ષ આવી જાય. એ પરિસ્થિતિમાં જે ભાવફેર હતો, જે પ્રતિ કિલો ફેટે 995 વાર્ષિકની જે વાત થઈ, સર્વાનુમતે આ નિર્ણય લેવાયો. પરંતુ આ નિર્ણયમાં એક મહત્વની વાત એ રહી, કિસાન સંઘના આગેવાનો પણ આ ડેરીની બેઠકમાં હતા, નિયામક મંડળ પણ હતું, સાબરકાંઠા અને અરવલ્લી ભાજપના નેતાઓ પણ હતા, રમણલાલ વોરા પણ હતા, પશુપાલકોના આગેવાન પણ હતા, બધા જ હતા. અને જે સૌથી મોટી વાત રહી કે આમાં જે કેસ થયા છે, જે લોકો જેલમાં ગયા છે અથવા તો અટકાયત કરવામાં આવી છે, 47 લોકો સામે તાત્કાલિક કેસ પરત ખેંચવાની માંગ પણ હતી. જે ખેડૂતનું, જે પશુપાલકનું મૃત્યુ થયું, તેમને આર્થિક સહાયનો મુદ્દો પણ હતો અને આ કેસમાં હત્યાની ફરિયાદ નોંધવાની પણ માંગ હતી. તો અલગ અલગ માંગો ઉઠી રહી હતી. તેમાં ભાવફેરનો મુદ્દો હતો. તો ભાવફેરના મુદ્દે સર્વાનુમતે નિર્ણય લઈને જાહેરાત કરવી પડી. ભાજપના સંગઠને પણ ઉતરવું પડ્યું અથવા તો ડેરીના નિયામક મંડળ છે એ સંગઠનની મદદ પણ લેવી પડી, તમામને સાથે રાખીને. કેમ કે આ પહેલા શામળજી પટેલે જ્યારે અગાઉ જાહેરાત કરી હતી કે જે પશુપાલકોની ભાવફેરની માંગ છે અમે માનીએ છીએ, અને તે બાદ પણ અમુક જગ્યાએ ડેરીમાં દૂધ ભરવાનું બંધ હતું. અપીલ પણ કરવામાં આવી કે પશુપાલકો ડેરીમાં દૂધ મોકલો, અને એમ કહેવામાં આવ્યું કે આ પશુપાલકો નથી, એક નિર્ણય કર્યા પછી જે લોકો દૂધ ઢોળી રહ્યા છે એ કેટલાક અસામાજિક તત્વો છે અથવા તો ખેલ કરવામાં આવી રહ્યો છે. પણ કેમ દર વખતે પશુપાલકોને તેના હક માટે રસ્તા પર ઉતરવું પડે? ડેરી પશુપાલકોના કારણે છે, ડેરીના કારણે પશુપાલકો નથી. અને આ મુદ્દો દરેક ડેરી અથવા તો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલો આગેવાન પણ સમજે છે કે એમાં પક્ષાપક્ષી અને હુંસાતુસી ન હોય. અને હુંસાતુસી ડેરીના રાજકારણમાં ગુજરાતભરમાં કેટલી ઘર કરી ગઈ છે એ પણ ચોખવટ કરવાની જરૂર નથી. ત્યાંના સ્થાનિક પશુપાલકોને લોકો જાણે છે. તો આ જે દ્રશ્યો સર્જાયા, 14 તારીખે જે સ્થિતિ ઊભી થઈ, એક્સપાયરી ડેટ વાળા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી તો પોલીસ કર્મીઓની છે, એમને સાચવી. પણ આ નોબત કેમ આવી? એ પહેલા પણ અલ્ટિમેટમ અપાયું હતું. તો આખરે શું ઘીના ઠામમાં ઘી પડી ગયું છે? જે માંગો હતી પશુપાલકોની, એ પશુપાલકોની માંગો ભાવફેરના બાબતમાં જે જાહેરાત ડેરીએ કરી છે, ઓવરઓલ સર્વાનુમતે જાહેરાત કરી છે, એ સિવાય જે પ્રયાસો છે, કેમ કે જે પશુપાલકનું મૃત્યુ થયું તો તમામ મંડળીઓ સાથે મળીને મદદ કરશે, એ પણ એક વાત સામે આવી છે. શામળજી પટેલ આપણી સાથે જોડાવાના હતા, ડેરીના ચેરમેન. હવે આપણી સાથે વાઇસ ચેરમેન જોડાશે ડેરીના, કે આ બેઠકમાંથી આખરે શું નીકળ્યું. ઋતુરાજભાઈ પટેલ આપણી સાથે જોડાશે, જે વાઇસ ચેરમેન છે સાબર ડેરીના. સુજલ પટેલ આપણી સાથે જોડાશે, પશુપાલક છે. આઈ થિંક ઋતુરાજભાઈ જોડાઈ ગયા છે. ઋતુરાજભાઈ, આપનો અવાજ પહોંચી રહ્યો છે મારો તમારી સાથે? ઓકે. ઋતુરાજભાઈ, શું નીકળ્યું આખરે ઓવરઓલ આ બેઠકમાંથી? કેમ કે ભાવફેર તો 995ની જે વાત હતી એ સર્વાનુમતે થઈ ગયું, પણ બાકી જે અન્ય માંગો હતી પશુપાલકોની અથવા તો જે કેસ થયા છે, જે પશુપાલકનું એક આંદોલનમાં પરત ફરવા દરમિયાન મોત થયું હતું, એમને આર્થિક સહાયની અથવા મદદની જે વાત કરી તમામ મંડળીઓએ, ઓવરઓલ શું નીકળ્યું આ બેઠકમાંથી? અને હવે શું ઘીના ઠામમાં ઘી પડી ગયું કે હજુ પણ વાટાઘાટો અથવા તો ચર્ચા થશે આગામી સમયમાં? ના, આજે સવારે કિસાન સંઘ સાથે 10 વાગે સવારે કિસાન સંઘ સાથે તમારું આખું મંડળ હતું અને બધા સાથે ચર્ચા વિચારણા કરીને ગઈ સાલ જે સાબરડેરી 990 રૂપિયા જે ચૂકવ્યા હતા, અગલી સાલ આ સાલ સાબરડેરી એવું જ નક્કી કરતા 995 રૂપિયા ચૂકવશું ભાવફેર, અને અમારી જનરલ સભા ટૂંક સમયમાં થશે. એના પછી દરેકના ખેડૂતના ખાતામાં સાબરડેરી ચૂકવી દેશે. એ સિવાય કઈ કઈ માંગો હતી? કેમ કે ભાવફેર ઉપર તો આવી ગયા, તમે કીધું ઐતિહાસિક ભાવ વધારો. એવું માંગ હતી જે ખેડૂતો જેલમાં પુરાણા છે એટલે સાબરડેરીથી મદદ મળે, એટલે જે કાનૂની લડત લડવાની છે એમાં સાબરડેરી મદદ કરે. કિસાન સંઘની માગણી, તમે કીધું કિસાન સંઘની માગણીમાં
જે પણ માગણી છે એમને સ્વીકારી છે અને એમને જે મદદ જોશે એ સાબર ડેરી પૂરી પાડશે વકીલની છે. જે પણ મદદ જોશે અને સરકારમાંથી પણ જે મદદ મળશે એ મદદ અમે એમને પૂરી પાડશું. તો આમાં વાંધો ક્યાં આવી રહ્યો છે? જે એક પશુપાલકનું આંદોલનમાંથી પરત ફરતા સમયે મોત થયું, તમામ મંડળીઓએ હવે સહાય કે ટેકો કરવાની વાત કરી છે, એ જ વાત એક કોમન રહી આ બેઠકમાં? હા, જે અમારા જે પશુપાલકનું જે મોત થયું જે કિસાન સંઘની જે માગણી હતી એ અમે સ્વીકારી લીધી છે અને કિસાન સંઘ એ પણ માગણીથી એને સંતોષ છે. પછી એ મિટિંગ અમે બરખાસ્ત કરી કે જે કિસાન સંઘની જે માગણી હતી એ ખેડૂત અને સાબરડીના મંડળને મંજૂર હતી એ રીતે એમને પરત કોમન એક વાત એવી છે, આમાં કદાચ ક્યાંય વાંધા વચકા કાઢવાની વાત નથી, પણ દર વખતે કેમ પશુપાલકોએ પોતાના હક માટે રસ્તા પર ઉતરવું પડે, એવી નોબત કેમ આવે છે? જે ઓડિટવાળી વાત હતી, સમયસર ઓડિટ ન થયું અને બાદમાં હજુ પણ જે ડેરીનો નિર્ણય સરાહનીય છે, આવી કદાચ નોબત ન આવી હોત. હવે એ પરિસ્થિતિમાં જે ડેટ નક્કી શું અત્યારથી કરવામાં આવી છે કે એપ્રોક્સ 15 દિવસ 20 દિવસ કે 2 મહિના પછી અમે એજીએમ કે વોટેવર જે કરીશું એ પછી આ ચુકવણી થઈ જશે? હા, એજીએમ 15 દિવસમાં એજીએમ થઈ જશે અને જે આ પણ જે ભાવ વધારાનો જે પ્રોબ્લેમ થાય છે, અમે જનરલ સભામાં નવો ખરડો પાસ કરી અને જે નવી સરમાં એડવાન્સમાં જે સભાસદની મંજૂરી લઈ અને આવતી સાલનો ભાવ વધારો એનો ટાઈમસર મળે એવી અમારો પ્રયત્નો રહેશે. તો આ નોબત કેમ આવે છે? કેમ ઓડિટ સમયસર નથી થઈ? એની પાછળના કારણો પણ ડિસ્કસ થાય. ઘણી વખત ટેકનિકલ ઇસ્યુ હોય, ઘણી વખત સંકલન થી માંડીને ઘણા બધા મુદ્દાઓ હોય જે કદાચ તમે પશુપાલકો સાથે પણ ચર્ચ્યા હશે. કેમ કે જ્યારે ઉદાહરણ સારી બાબતોનું સાબર ડેરીનું દેવાય ત્યારે એમ કહેવાય છે કે સાબર ડેરીની આ બાબત સારી છે તો બાકી અન્ય ડેરીઓએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ. બીજી તરફ સવાલ એ ઉઠે કે અન્ય ડેરીઓમાં અમુક તકલીફો નથી તો અહીંયા ઓડિટ થવામાં કેમ વાર લાગી રહી છે? જનરલી સાહેબ, આખા ગુજરાતમાં 18 સંઘમાં છે, એક આણંદ સંઘ અને બીજું સાબરકાંઠા સંઘ. એ 30-6 દર સાલ પેમેન્ટ ભાવ વધારો ચૂકવતા હોય છે. બીજા અન્ય સંઘ લેટ ચૂકવતા હોય છે, પણ સરકારના નવા પરિપત્રો પ્રમાણે અમારે આ સાલ જે મિટિંગમાં નક્કી કરીને ટાઈમસર આવતી વખતે ભાવ વધારો ચૂકવી દઈશું. હવે બીજી વાત એ કે સાબરકાંઠા અને આઈ થિંક હું ભૂલતો હોઉં તો અરવલ્લીના ભાજપના આગેવાનો પણ જોડાયા હતા, કિસાન સંઘ પણ હતું આ બેઠકમાં. તો સર્વેનું સંકલન કરીને આ બાબત નક્કી થઈ છે? કેમ કે અહીંયા વાત એ હતી, એક અપક્ષ જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા, એ પણ સરકારને મળ્યા હતા આ બાબતે કે પ્રક્રિયા ક્યાં અટકી રહી છે. તો હવે ભાજપના આગેવાનો પણ આવ્યા, તો અહીંયા ક્યાં કમ્યુનિકેશન ગેપ હતો અથવા તો હવે સાથે મળીને એ વસ્તુ એ કમ્યુનિકેશન ગેપને દૂર કર્યો હશે જેથી આવી નોબત બીજી વખત ન આવે? હા, પણ સાબરકાંઠા અરવલ્લીના પ્રમુખ હતા, ઈડર વડાલીના ધારાસભ્ય રમણાલ વોરા સાહેબ હતા અને કિસાન સંઘના પ્રમુખ બધા હાજર હતા અને જે બીજી બંનેના સંકલન કરી અને ચેરમેન સાહેબ અને અમારા બોર્ડ વતીથી જે આ વખત બીજી વખત ટાઈમસર ભાવ વધારો મળે એ બી ચર્ચા થઈ ગઈ અને આ નવો ભાવ વધારો બી ચૂકી. તો હવે જે અલગ અલગ સંઘો કે મંડળીઓ છે તો હવે શું રેગ્યુલર દૂધ ભરતા થઈ જશે એવું કોઈ બાહેંધરી સામેથી મળી છે? અથવા તો આ નિર્ણયને કઈ રીતે પશુપાલકો, કેમ કે આપણી સાથે એક પશુપાલક જોડાય છે, થોડી કદાચ વાર લાગશે, આવશે એટલે સ્ક્રીન ઉપર આવશે, તો એમનું શું રિએક્શન છે આ નિર્ણય લેવાયા પછી? હા, કિસાન સંઘે બાંયધરી આપી છે કે અમે રાબેતા મુજબ 8 ટનથી દૂધ ચાલુ થઈ જશે. સાબર ડેરી આ જે ભાવ નક્કી કર્યો એના પરિપત્રો બી આજથી કાલ સવારે પરિપત્રો બધા કરી દેશે દરેક સંઘમાં. એટલે આવતીકાલથી શરૂ થઈ જશે? આજ સાંજથી શરૂ થઈ જશે દરેક જગ્યા પર. આજ સાંજથી. એક છેલ્લો સવાલ, સુજલ પટેલ તો જોડાયા નથી, સમાવ ટેકનિકલ ઇસ્યુ છે કે બીજું કોઈ કારણ છે, પણ દર વખતે સાહેબ હું એમ જ કહું છું કે જે સહકારી ક્ષેત્રમાં જે હુંસાતુસી થતી હોય છે એના કારણે તમે પણ જાણો છો નુકસાન કોને હોય છે? નુકસાન પશુપાલકોને કે ખેડૂતોનો હોય છે. તો એ હુંસાતુસી થોડી શું મર્યાદામાં થવી જોઈએ? આ કોઈ એક પક્ષની વાત નથી, કોઈ એક ડેરીની વાત નથી. તેના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે જે આપણે 14 તારીખ પછી જોઈ, શું એ યોગ્ય છે અથવા તો એ ન થાય એના માટે શું હવે કોઈ સરકાર તરફથી અથવા સહકાર ક્ષેત્ર તરફથી કોઈ એવી મર્યાદાઓ નક્કી કરાશે? કેમ કે અલ્ટિમેટલી નુકસાન તો ડેરી અને પશુપાલકોને થઈ રહ્યું છે. હા, આનાથી જે નાના પશુપાલકો છે જે 1 લીટર 2 લીટર 10 લીટર જે દૂધ એમને બહુ નુકસાન થાય છે. જે ડેરી 4 દિવસ બંધ રહી, દૂધ જે મંડળીઓમાં નથી ભરવાનું, 2 દિવસ ભરવાનું છે, એક પશુપાલકોને ખૂબ નુકસાન જાય છે. એટલે મારે એટલું કહેવું કે જે સોશિયલ મીડિયાથી જે પ્રચારો જે સાબર ડેરી વિરુદ્ધ થાય છે એ ના કરે એવું અમારી ખાસ માગણી છે. ઓકે,
તો ધન્યવાદ. અહીંયા પરિસ્થિતિ એ છે અને કદાચ સ્ક્રીન ઉપર રાખજો ઋતુરાજભાઈ. ને ઋતુરાજભાઈ ટૂંક સમયમાં છે ને જોડાવાના હતા સુજલભાઈ, પણ એ કહી રહ્યા છે કે પશુપાલકો સાથે મીટિંગ કરીને અમારે પૂછવું પડે પછી જોડાવવું પડે. તો અહીંયા પરિસ્થિતિ એ છે. ધન્યવાદ સુજલભાઈ. ઋતુરાજભાઈ આપ જોડાયા અને સવાલ એ પણ છે કે કેમ દર વખતે પશુપાલકોને રસ્તા પર ઉતરવું પડે પોતાની માંગ માટે? શું એ ગેટ હલાવવાની નોબત ક્યારે આવી? ત્યારે આવી કે ભાવફેર ન મળ્યો? ત્યારે આવી કે સમયસર ઓડિટ ન થયું? ત્યારે આવી કે અગાઉ અલ્ટિમેટમ આપ્યું હતું છતાં પણ એ કમ્યુનિકેશન ગેપ હતો? તો નિયામક મંડળથી માંડી કિસાન સંઘથી માંડી અત્યાર સુધી શું કરી રહ્યા હતા? ધારાસભ્ય ગાંધીનગર જાય છે સરકારને રજૂઆત કરવા માટે, બાદમાં મીડિયામાં બાઇટ્સ આપે છે. કેમ સાબરકાંઠા અને અરવલ્લી આ બંનેના ભાજપના આગેવાનોને ઉતારવા પડે મેદાનમાં? આ નોબત કેમ આવે છે? નોબત શું એટલા માટે આવે છે કે સહકારી ક્ષેત્ર અને ડેરીઓ રાજકીય અખાડો બની ગઈ છે, હુંસાતુસી એટલી વધી ગઈ છે, અને એ પછી જ્યારે પશુપાલકોની ધીરજ ખૂટે તો ગેટ પણ હલે, સાથે દૂધના ટેન્કર પણ હાઈવે પર ખાલી થાય. એ દૂધના ટેન્કર ખાલી કરવા કેટલા વ્યાજબી છે કેટલા નહીં, પ્રબુદ્ધ નાગરિકો એના ઉપર પણ વાત કરી રહ્યા છે. પણ આ નોબત કેમ આવે છે? કેમ આ સ્તરે જવું પડે છે? સવાલ એ છે. તો શું હવે સાબર ડેરી એક એવું એક્ઝામ્પલ સેટ કરશે? જાહેરાત તો થઈ ગઈ, કેસ પરત ખેંચવાની બાબતમાં, જે મૃતક પશુપાલક છે તેમની બાબતમાં, અને સાથે જ એજીએમ પછી ભાવ ફેર ચૂકવવાની બાબતમાં, અથવા તો સમયસર ઓડિટ કરાવવાની બાબતમાં. કદાચ એ એક્ઝામ્પલ હવે સેટ કરવું પડશે જો પશુપાલકોનો વિશ્વાસ જીતવો હોય તો. કેમ કે પશુપાલકો છે તો ડેરી છે, અને એનો અંદાજો છેલ્લા 3 દિવસમાં કદાચ ડેરીને આવી પણ. તો ડેરીના સત્તાધીશો પશુપાલકો સામે ઘૂંટણીએ. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. બ્રેક પહેલા પ્રયત્ન કર્યો હતો કે સુજલ પટેલ પશુપાલક જોડાય, પણ સમહાવ કોઈ કારણોસર જોડાઈ નથી શક્યા. રાહુલ ગામેચી આપણી સાથે જોડાશે. રાહુલભાઈ સ્વાગત છે આપનું. રાહુલભાઈ જોડાઈ ગયા હો તો સ્ક્રીન પર લાવો. અને રાહુલભાઈ બ્રેક પહેલા ઋતુરાજભાઈ સાથે વાત થઈ, વાઇસ ચેરમેન સાથે. એમને મેં જ સવાલ કર્યો કે નોબત કેમ આવે છે કે લોકોને રસ્તા પર ઉતરવું પડે? હવે એમને એમ કહ્યું કે હવે ભાવફેરનો નિર્ણય જાહેર થઈ ગયો, તો હવે પશુપાલકો કઈ રીતે લઈ રહ્યા છે આ નિર્ણયને, અને અન્ય જે માંગો છે, જે માંગ કરી હતી? જે ભાવફેર અગર જો થોડા જ દિવસો પહેલા પશુપાલકોને જે પોસાય એ રીતે જો આપી દીધો હતો, આ જે આગેવાનો યા જે મંડળીઓના સભાસદો હતા એ બધાને આંદોલન માટે યા એમની જે લાગણી અને માગણી હતી એ રજૂ કરવા માટે જવું ના પડતું. અને આજે પણ દુઃખદ ઘટનાઓ બની, એ દુઃખદ ઘટનાઓ પણ ના બનતી. બીજું વાત કરીએ તો જે પણ આ એક એમની માગણીઓ માટે જઈ રહેલા ખેડૂતો હતા, એમાંથી એક આપણા ખેડૂત જે અશોકભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન થયું, એ પણ અવસાન ના થતું. બીજું કે જે હાલ ભાવફેરના 995 રૂપિયા જેવું કંઈક આપણા ચેનલોના માધ્યમથી હાલ જોવામાં આવ્યું, પણ ખેડૂતો માટે એક એ પણ હાલ મનમાં સવલતો અને સળગતો પ્રશ્ન કહેવાય કે એ જે એમના ખાતાની અંદર પૈસા આવે તો એમને એક એમ થાય કે એમની ક્યાંક થોડી ઘણી જે માગણીઓ હતી, જે રજૂઆતો હતી, એ ધ્યાને લેવામાં આવી. અને એમનો આગળ જે આ આંદોલનથી કેસ થયા, એ કેસ પણ સરકારે પાછા ખેંચવા જોઈએ. કેમ કે જે આગેવાન હોય એ જ રજૂઆત કરવા જતા હોય, તો પછી રજૂઆત કરવા જો અને આવા જો કદાચ પ્રશ્નો બનતા હોય, કાયદોનો વ્યવસ્થા ના જળવાય, તો એવા લોકો ન પણ આપણે વિનંતી કરીએ છીએ કે જે પણ હોય સક્ષમ સરકાર હાલ એ આવા લોકોને આ કેસની હેરાનગતિથી દૂર રાખી અને ખેડૂતોનું હિત ઈચ્છે. ખેડૂતો જ એક આપણા દેશની વાત કરીએ તો ખેડૂતોને શ્વેત ક્રાંતિ લાવવા માટે આ ખેડૂતોએ ભારે એક મહેનત કરી અને એની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે એવું લાગી રહ્યું છે કે આ જે ભાવફેરના વાત થઈ હાલ એ એમના ખાતામાં આવે તો જ સંતોષ
એમની ક્યોંક ને ક્યોંક 15 દિવસની વાત કરી છે વાઇસ ચેરમેન ચેરમેને કે 15 દિવસમાં એજીએમ થશે, એ બાદ ભાવફેર ચૂકવાશે. પણ મને એક વાત એ કહો, મને ઘણી વખત આપણે ઘણી વખત અહીંથી સવાલ કરીએ તો અમુક સરકારી ભાષામાં જવાબ મળે, જુઓ ને તોમાં જવાબ મળે, ફૂંકી ફૂંકીને જવાબ મળે, સ્પષ્ટ જવાબ ઓછા મળે. જે કેસ પરત ખેંચાવાની વાત છે, ગુનો તો રાયોટિંગનો લાગ્યો છે ને, કદાચ હું ખોટો ન હોઉં તો રાયોટિંગનો ગુનો લાગ્યો છે. તો આ દેશમાં કાયદો વ્યવસ્થા છે, આ દેશમાં કાયદો વ્યવસ્થા છે. હવે કેસ પરત ખેંચાવાની વાત થશે તો આ પરિસ્થિતિ ઊભી કરનાર જે છે કે હત્યાનો કેસ નોંધો, આ પરિસ્થિતિ ઊભી કરનાર છે તેમની સામે શું કાર્યવાહી થશે? કેમ કે આ દેશમાં કાયદો તોડો તો સજા તો મળે જ. કોઈ સમાજ હોય, કોઈ વર્ગ હોય, ઘણી વખત કોઈ આંદોલન થાય, પહેલા કેસ થાય, પછી કેસ પરત ખેંચાવવા માટે આંદોલન થાય, સરકાર સાથે મંત્રણા થાય, સત્તા પક્ષના અને વિપક્ષના આગેવાનો જાય. આ બધી પ્રક્રિયાઓ બહુ જૂની થઈ ગઈ ગુજરાતમાં. તો શું એની આસપાસ જ સાબર ડેરી ફરતી રહેશે કે કંઈક આઉટકમ નીકળશે, અથવા તો આ પરિસ્થિતિ ફરી પેદા ન થાય એના વિશે કોઈ એક્ઝામ્પલ સેટ કરશે ડેરીના સત્તાધીશો? કાયદો અને વ્યવસ્થા જાળવવી એ ભારતના દરેક નાગરિકની પ્રથમતા એમ જોવા જઈએ તો કહેવાય. પણ જે બની ગયું છે એને આપણે અગાઉના આવનારા સમયમાં સુધારા ઉપર કેવી રીતે લાવીએ, બીજું કે આવા બનાવો કોઈ વખત બને જ નહીં એ આપણે ડેરી હોય યા સરકારે વિચારવું જોઈએ. અને ખાસ કહેવાની બાબત એ કે છે કે ગમે તે વખત અત્યારે હાલની પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હોઈએ છીએ તો જે પણ લોકોના હક અને માગણીઓ હોય છે એના માટે દર વખત આપણે જે એક આંદોલનના માર્ગે લોકો જતા હોય છે એવું ના થવું જોઈએ, એવું સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. લોકોના માટે પણ સરકારે થોડું ઘણું એમાં ધ્યાન રાખવું જોઈએ કે આજે હાલ એક આપણે વાત કરીએ તો જે વ્યક્તિ મજૂરી કરતો હોય છે એ વ્યક્તિને એનું વેતન એને પૂરતા પ્રમાણમાં મળી રહે એ એક સરકારે વિચારી અને નિર્ણયો પણ કરવા પડતા હોય છે. બીજું, કાયદો અને વ્યવસ્થાની અંદર એક આંદોલનના દરેક અલગ અલગ ભાગ હોય છે. જ્યારે પણ કોઈ આવા આંદોલન થાય તો એ આંદોલનમાંથી કેસ પરત ખેંચવા માટે હંમેશા સરકાર હોય, આગેવાનો હોય, યા તો એ લોકોએ માગણી પણ કરવી પડતી હોય છે કે આની અંદર ક્યાંક તો ખોટી રીતે યા કોઈની ઉશ્કેરણીમાં આવી અને આ જે થઈ ગયું હોય તો એવું પણ એને તપાસનો વિષય છે. એના માટે સરકારે અલગ સમિતિ રચી અને તપાસ કરાવવી જોઈએ. અને બીજું, આપણે ચેનલોના માધ્યમથી જોયું હતું કે જે કઈ ટીયર ગેસ છોડવામાં આવ્યા એ એક્સપાયરી ડેટના હતા એવી વાત પણ થઈ. એટલે જે પણ હોય એ એક તપાસનો વિષય છે, પણ આમાં યોગ્ય તપાસ થવી જોઈએ. અને જે પણ ગુનાઓ નોંધાયા છે યા પોલીસના સ્વબચાવમાં જે પણ કઈ બનાવો બન્યા એ તપાસ કરી તપાસ થવી જ જોઈએ. તપાસ છે ને, 3 અક્ષરનો શબ્દ છે ને, તપાસ. આ તો ઘણા બધા કેસમાં તપાસ 3 અક્ષર કેટલા વર્ષો સુધી ખેંચાતી રહે છે. મોરબીની પણ તપાસ ચાલી રહી છે, મોરબીની તો તપાસને બધું જ થશે. પણ કદાચ હવે અપેક્ષા રાખીએ રાહુલભાઈ કે આ પ્રકારની સ્થિતિથી એક બોધપાઠ લે ડેરીના સત્તાધીશો, કોઈ પણ ડેરીના સત્તાધીશો, કે પશુપાલકો છે તો ડેરી છે અને સમયસર આ પરિસ્થિતિ આવી નોબત ન આવે ફરીથી એ જાળવવાનું, અથવા તો એ સ્થિતિની જવાબદારી પણ સત્તાધીશોની હોવી જોઈએ અને કમ્યુનિકેશન થતું રહેવું જોઈએ. પછી નેતાઓની ફોજ ઉતરે, કિસાન સંઘ ઉતરે, આગેવાનો ઉતરે. છેલ્લે જો આ ભાવફેર આપવાનો જ હતો, અગાઉ આપ્યો હોત, સમયસર ઓડિટ થઈ ગયું હોત તો કદાચ આજે આપણે આ ડિબેટ ન કરતા હોત. ધન્યવાદ રાહુલભાઈ, જીએસટીવી સાથે ચર્ચામાં જોડાયા.